મહત્વનો નિર્ણય પણ રાજકોટ દ્વારા રાજકોટના તંત્રએ લીધો છે ને એ છે ફાયર એનઓસીનો. આપણને યાદ છે તક્ષશિલા કાંડ જે સુરતમાં થયું હતું, એમાં ડોમ બનાવવામાં આવ્યો હતો ને એ ડોમ સળગ્યો હતો ને ત્યારબાદ મોટી હોનારત થઈ. શું થયું, કેટલીક મોટી કરુણાંતિકા થઈ ગઈ આપણે જાણીએ છીએ. પણ એ પછી પણ એ ડોમ બંધાતા રહ્યા, ઇમ્પેક્ટ ફી ભરાવી અને એને કાયદેસર કરાતા રહ્યા. અને હવે રાજકોટનું તંત્ર મોડે સફાળું જાગ્યું છે. હવે એમને અક્કલ સૂજી છે કે આ ડોમ ખરેખરમાં જોખમી છે અને એટલે જ હવે એ ડોમને પરમિશન નહીં મળે, ફાયર એનઓસી નહીં આપવામાં આવે. ભલે ઇમ્પેક્ટ ફી ભરી દીધી છે પણ તેમ છતાં પણ ફાયર વિભાગ એનઓસી નહીં આપે. જે પણ બિલ્ડિંગ છે 149 140 જેટલી શાળા હોસ્પિટલ છે કે જ્યાં આ ડોમ બાંધવામાં આવ્યા છે, ઇમ્પેક્ટ ફી ભર્યા પછી પણ ફાયર એનઓસી નહીં મળી શકે. ડોમ પતરા હોય એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકાય, કારણ કે સરકારના જે નિયમો છે એમાં પણ જોગવાઈઓ છે. સ્કૂલ કોલેજ છે કે હોસ્પિટલની પ્રિમાઇસીસ છે, તો એ બિલ્ડિંગની અંદર ડોમ પતરા હશે તો એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરીએ. અમે અંદાજિત બાંધકામ તો હવે આપણને બાંધકામ શાખા અથવા ટાઉન પ્લાનિંગ શાખામાંથી એની મળી શકે વિગતો. રાજકોટની હોસ્પિટલો અને સ્કૂલો એ વારંવાર અમે વિઝ્યુઅલ્સ લીધા છે. તો આ જે સ્કૂલો હોસ્પિટલોએ જે ડોમ બનાવ્યા છે એ ડોમ ગમે ત્યારે સળગી જાય, નક્કી ન હોય, તો આના સામે એ લોકોને મળે કે ન મળે ફાયર એનઓસી? ના, ડોમ પતરા હશે તો એને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકીએ.